મને એક બાળકે કહ્યું કે વૈષ્ણવ અમને ભેટ ધરી જાય છે તો એ ભેટથી અમે સેવા કરીએ છીએ, પણ મેં કીધું તમને ભેટ ધરી જાય છે, ઠાકોરજીને ભેટ ધરે છે, તમારી ભેટ કેવી રીતે કહેવાય? તો બોલે કેમ? વૈષ્ણવ અમારા છે, અમારા હોવાને કારણે અમારા વહુજી કરે, બેટીજી કરે તો વૈષ્ણવ પણ અમારા છે, ઠાકોરજીને સમર્પણ કરે. તો મેં કીધું યાર, બેટીજીને પાલવાની, પરણાવવાની જિમ્મેદારી તમારી છે. વૈષ્ણવના છોકરી છોકરીઓને પરણાવવાનું શરૂ કરો ને તમે. તમારા માનતા હો તો આટલો બધો વાલ તમને વૈષ્ણવ પર ક્યાંથી આવી ગયો? એમાં વાલ ન ચાલે, એમાં એક તરફો. વૈષ્ણવની છોકરી પરણે તો તમને અમારે ભેટ ધરવી જોઈએ, અમે કન્યાદાન ન આપીએ. અરે આપો ને, તુલસી પત્ર મૂકીને 100 રૂપિયા 101 રૂપિયા આપો. પછી વૈષ્ણવના ઠાકોરજીને તમે ભેટ મનોરથ કેમ નથી કરતા? વૈષ્ણવ જો તમારા આટલા વાલા હોય, વૈષ્ણવ જો ખરેખર આટલા વાલા હોય તો જેમ વૈષ્ણવનો પૈસો તમે લો છો ઠાકોરજીના પોતાના ઠાકોરજી માટે, એમ વૈષ્ણવના ઘરના ઠાકોરજીને કોઈ દિવસે 56 ભોગનો મનોરથ કરવાઓ, કોઈ દિવસે ડોલાનો મનોરથ કરવાઓ. એ તો બિચારા મનોરથ કરાવે તેમાં ભેટના પૈસા પાછા લો છો તમે. કે મનોરથની આરતી કરવા આવે તેના પૈસા, અન્નકૂટની આરતી કરવા જાય બાળક પૈસા લે છે ભેટેની. એકંદરે પુષ્ટિ માર્ગમાં 36 પ્રકારની ભેટ છે. અદ્ભુત મહિમા છે. કોઈ સંપ્રદાયમાં આટલી ભેટ નથી લેવાતી. અમે મરીએ તો ભેટ, અમે જન્મીએ તો ભેટ, અમારા જન્મ દિવસની ભેટ, તમારા જન્મ દિવસે તમે મરો તો ભેટ, તમે પરણો તો ભેટ, અમે પરણીએ તો ભેટ, અમારા ગાયની ભેટ, અમારા ખવાસની ભેટ, ગધેડો નથી પાલ્યો તો ગધેડાની ભેટ, દરેક વાતની ભેટ. તોય પાછો સંતોષ નહીં, પાછી ઠાકોરજીની ભેટ નોખી. અરે એક તો મૂકો ને, આટલી બધી ભેટ જ્યારે આવી રહી છે 36 પ્રકારની. એક બાળકને મેં ફોન કરીને પૂછ્યું કે આજ્ઞા આપવાની ભેટ એટલે શું? મેં થોડોક અવાજ મોઢામાં કપડા ઠૂંસીને ફોન કર્યો કે તમે કોણ છો? મેં કીધું આપનો દાસ. મારું. તેમણે તો હું સમજાવું છું તમને. કોઈ સમજાવો. બોલે તમે કોઈ દુકાન ખોલો તો આજ્ઞા લેવા તો આવશો કે નહીં? મેં કીધું હા કૃપાનાથ, આજ્ઞા તો લેવી પડે ને આપની. તો એની કઈ ભેટ નહીં ભરાવો મને. તમે કીધું તો પછી કૃપાનાથ એક વાત આપ કેમ નથી કરતા કે આપ જ્યારે હવેલી ખોલો છો તેની ભેટ અમને પણ કાંઈ કરો ને. અહીંયા હું હવેલી ખોલવા આવું છું, એની લો જેટલા ગામના વૈષ્ણવ બધાને 101 રૂપિયા ભેટ. ઈ તો આપતા નથી હો પાછા. એટલે આથી વન વે ટ્રાફિક ચાલતી હોય છે. તો જ્યારે આટલી વન વે ટ્રાફિક ચાલતી હોય ત્યારે પછી વૈષ્ણવો આપણા છે એ તમે આત્મભાવથી નથી કહી રહ્યા, સ્વાર્થ ભાવથી કહી રહ્યા છો. ખરેખર જો આત્મભાવથી માનતા હો તો વૈષ્ણવની દીકરી પરણે ત્યારે અમારે કન્યાદાન આપવું જોઈએ, અમારી દીકરી પરણે તમારે કન્યાદાન આપવું જોઈએ. તમારો જન્મદિવસ હોય તો અમને ગિફ્ટ તમને આપવી જોઈએ, અમારો જન્મદિવસ હોય તમે અમને ગિફ્ટ આપો. અમારું ઘર અમે નવું લઈએ તો તમને બોલાવીએ, ખાનો ખવડાવીએ. તમારો ઘર લાવે તમે નવું લો, અમને બોલાવો, ખાનો ખવડાવો. પણ એ નથી ચાલતું. વન વે ટ્રાફિક છે. એટલે વન વે ટ્રાફિકમાં સ્વાર્થ વધારે ઝડપી રહ્યો છે અને સ્નેહ ઓછો થઈ ગયો છે. અને સ્નેહ જ્યારે ઓછો થઈ જાય છે ત્યારે આ હૃદય પ્રભુની પણ ભક્તિ કરવાને લાયક રહી જતો નથી. કેમ કે જ્યારે આપસમાં આપણે સ્નેહભાવ નથી નિભાવી શકતા ત્યારે પ્રભુમાં સ્નેહભાવ ક્યાંથી નિભાવી શકશો? શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે યા પ્રીતિ રવિવેકાનામ વિષયેશ્વનુપાયની ત્વામનુસ્મરત સામે હૃદયાન્માપ સર્પતું. હૃદયમાં સ્નેહનો ભાવ હશે તો ઠાકોરજી તરફ વળશે. વાર્તામાં આવે છે કે જ્યારે દીક્ષા આપવા જતા હતા ત્યારે એમણે કહ્યું કે કૃપાનાથ આણે વેશ્યા રાખી છે. મહાપ્રભુજી એને 2 વખત પૂછ્યું, રાખી છે? હા રાખી છે. રાખી છે? હા રાખી છે. અચ્છા, કંઠી લઈ ગઈ. આ વેશ્યા રાખી એને બ્રહ્મ સંબંધ કેમ આપો આપ? મહાપ્રભુજી એક જ વાત કહી કે સ્નેહનો ભાવ તો છે ને, આ વેશ્યાથી ઠાકોરજી તરફ વળવામાં કેટલો વખત લાગશે એટલે આપ્યો બ્રહ્મ સંબંધ. પણ જ્યાં સ્નેહ ભાવ નથી, સ્વાર્થ ભાવ જ છે ને, તેમને બ્રહ્મ સંબંધ નથી આપ્યો. તો શું ભગવત સેવા નહીં નિભેગી, તાતે તો કો બ્રહ્મ સંબંધ નહીં દે. તો મહાપ્રભુજી ના પાડે છે. મુદ્દા સ્નેહ ભાવનો છે. સ્નેહ ભાવ તમારો હશે ને, છોકરામાં હશે, છોકરીમાં હશે, ઘરમાં હશે, ધંધામાં હશે, એ ઠાકોરજી તરફ વળી જશે. પણ સ્નેહ ભાવ જ નહીં હોય, સ્વાર્થ જ ભાવ હોય દરેક વાતમાં, કસો કસો લૂંટો લૂંટો, એ ઠાકોરજી તરફ વાળશો તો તમે
ઠાકોરજી તરફ વાળશો ત્યારે પણ એ સ્વાર્થ ભાવ જ વળશે ને. અમારા રાજસ્થાનમાં એક એવું થયું, પાણીની અછત ને એટલે સરકારે સેન્કશન કર્યો બંધ બાંધવાનો. એ જેટલા વર્ષે બંધ બંધાયો તે એટલા વર્ષોમાં ત્યાંથી નદી વહેતી જ બંધ થઈ ગઈ. આપણે હવેલીઓના બહુ મોટા મોટા બંધ બાંધી દીધા છે, પણ સ્નેહ સરતા તો ત્યાં વહેતી નથી. સૂકા પડેલા બંધો છે આ બધા. એ સ્નેહ સરતા વહેતી હશે તો એ ભક્તિનો બંધ બંધાઈ જશે, ભરાઈ જશે અને તમને પૂરો લાભ મળશે. પણ બંધ બાંધવામાં આટલા બધા, નદી તો ગાયબ થઈ ગઈ ક્યારની અને બંધ ઊભો થઈ ગયો તો કોઈ કોળી કામનો ન રહ્યો ને. તો હવેલીઓએ આવું નુકસાન પહોંચાડ્યું છે. એક તરફા સ્વાર્થને સંતોષવાની વૃત્તિ છે. એમાં નથી તમારો દોષ કે નથી અમારો દોષ, એ આપણો દોષ છે અને આપણા દોષના ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. મને લાગે છે તમારી પ્રોબ્લેમ માઇક. હા, જે એમાં છે ને રામાનુજ સંપ્રદાયમાં પણ ભક્તિથી અલગ એક ઉપાય પ્રપત્તિનો પણ માનેલો છે. તો તેના નિરૂપણમાં સ્વરૂપાનુપપત્તિ, લક્ષણાનુપપત્તિ, અનુષ્ઠાનાનુપપત્તિ અને વિજ્ઞાનુપપત્તિ આ બધી આપેલી છે. તો એ કઈ રીતે સમજવાની એમ? હવે એ અનુપત્તિ જો હું અમને સમજાવું ને તો તમારામાં એક પણ જાગતો નહીં રહે, બધા ઊંઘી જશે. અને હું તમને જગાડવા આવ્યો છું, સોડાવા નહીં. એટલી બધી ટેકનિકલ વાત છે સપ્તવિધ અનુપપત્તિ કે જો હું કહું તો તમને સમજાવી દઉં, પણ એક પણ જાગતો નહીં રહે શ્રોતામાં. એ રામાનુજાચાર્ય શ્રી ભાષ્યના આરંભમાં સપ્તવિધ અનુપત્તિઓ વિચારી છે. એ સપ્તવિધ અનુપત્તિને તમે રેડીમેડ લઈ લો એટલે કેરી કેમ પાકી એનો વિચાર નહીં કરો, કેરીનો સ્વાદ માણો. એ જેવી રીતે પાકી હોય, શ્રી રામાનુજાચાર્ય કેરી પકાવી છે, પુષ્કળ મહેનત કરીને પકાવી છે વૈષ્ણવ ધર્મના પાયાને મજબૂત કરવા માટે. એકંદરે એક વાત સમજો કે વૈષ્ણવ ધર્મનો સૌથી પહેલો વર્તમાનમાં કોઈક આચાર્ય હોય તો શ્રી રામાનુજાચાર્ય છે. અને શ્રી પુરુષોત્તમજી પણ કબૂલ કરે છે કે રામાનુજાચાર્યજીનો જે ભક્તિનો આખો અભિગમ છે એ આપણા ભક્તિના અભિગમથી સૌથી નજીકમાં નજીક અભિગમ છે, એકદમ નિકટ આપણો છે. એટલું જ નહીં, પણ શ્રી ગુસાઈજી રામાનુજાચાર્યના શતદૂષણીનો ગ્રંથનો કોપી કરવા દક્ષિણ પધાર્યા હતા અને એ શતદૂષણી શ્રી ગુસાઈજીના હસ્તાક્ષરમાં આજે પણ નાથદ્વારામાં બિરાજે છે. અને જેને આપણે ન્યાસાદેશ કહીએ છીએ, જે મહાપ્રભુજીનો ગ્રંથ છે, એકચ્યુઅલી મહાપ્રભુજીનો ગ્રંથ નથી, રામાનુજ સંપ્રદાયના વેદાંત દેશિકનો ગ્રંથ છે. એ જ શતદૂષણી કાળનો, તેના ઉપર શ્રી ગુસાઈજીએ વ્યાખ્યા લખી છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણો અને રામાનુજ સંપ્રદાયનો સૈદ્ધાંતિક રીતે બહુ ક્લોઝ રિલેશન છે. અને આપણો અને માધવ સંપ્રદાયનો સૈદ્ધાંતિક રીતે ક્લોઝ રિલેશન નથી, પણ માધવ સાથે આપણે દરેક રીતે સંકળાયેલા છીએ એ અર્થમાં કે શ્રીનાથજીની સેવા મહાપ્રભુજી પહેલાં માધવ સંપ્રદાયના યતિ કરતા હતા, માધવેન્દ્ર યતિ. શ્રી મહાપ્રભુજી ભણવા પણ ગયા, ત્યાર પર માધવ સંપ્રદાય પાસેના યતિ પાસે ભણવા ગયા. શ્રી મહાપ્રભુજીએ જ્યારે સંન્યાસ દીક્ષા લીધી ત્યારે આપણા સંપ્રદાયમાં તો કોઈ સંન્યાસ દીક્ષા આપનાર સંન્યાસી હતો નહીં, એટલે માધવ સંન્યાસી પાસેથી જ મહાપ્રભુજીએ દીક્ષા લીધી.